જય દ્વારકાધીશ મિત્રો, જો મારા ઘરે છે ને મસ્ત થેપલા બની ગયા છે અને સાથે ગુજરાતીઓની ફેવરિટ ચા છે. અને છે ને ગુજરાતીઓને તો ચા વગર હાલે જ નહીં. અને જર્મનીમાં જો કઈક શિયાળાની સવાર હોય આવી હોય અને સાથે વીકેન્ડ હોય ને એટલે જો આવું હોય ને સાથે પંજાબી અડદના પાપડ છે મસ્ત. તો તમે બધા આવી જાઓ. અને જો થેપલામાં તમે છે ને બહુ બધા ધાણા અને અજમા નાખીને બનાવ્યા છે, કેમ કે આજે છે ને થોડી એવી તબિયત ખરાબ હોય ને એવું લાગે છે, શરદી ને એવું લાગે છે, એટલા માટે. કેમ કે વાતાવરણના લીધે છે ને એવું થઈ જાય ક્યારેક, કેમ કે બહુ જ કાલે બરફ પડ્યો ને એમાં. અને ગુજરાતીઓ ને કેવું કે થેપલા ને એવું હોય ને એટલે કઈ ના જોઈએ. થેપલા છે, પછી ચા હોય, સવાર સવારમાં આવું મળતું હોય, અને એ પણ જર્મનીમાં બહુ જ માઇનસ ટેમ્પરેચરમાં, એટલે કઈ ના જોઈએ. એટલે જો હું અને છે ને થેપલા શું કામ બનાવ્યા છે ને એ હું હમણાં તમને કહું કે મેં થેપલા શું કરવા બનાવ્યા છે. એટલે જો ગુજરાતીઓની ફેવરિટ નાસ્તો બની ગયો છે, જો થેપલા છે. અને આપણે તો ત્યાં કેવું કે બધું શિયાળામાં વધારે બને, કેમ કે મેથી ને એવું બધું આવતું હોય એટલે. પણ મારે અહીંયા છે ને ધાણા અને અજમા ફૂલ નાખીને મેં બનાવ્યા છે. તો ચાલો તમને બતાવું કે મેં થેપલા શું કરવા બનાવ્યા છે. ચાલો બતાવું. જો આ છે ને મારી ગેલેરી છે. ગેલેરીમાંથી જો બધો આવો વ્યૂ આવે ને, જો બહુ બરફ છે અને સાથે સાથે વરસાદ પણ ચાલુ છે. અને જો ભાઈ શિમલા, મનાલી, સાપુતારા ક્યાંય જવાની જરૂર જ નથી, હિલ સ્ટેશન જ અહીંયા છે. જો આ બધું છે ને પાછળનો ડુંગર વિસ્તાર આવી જાય છે ને એનો વ્યૂ જોવો ખાલી અત્યારે મોર્નિંગનો કેવો આવે, બધો નેચરલ છે એમ. અને બહુ જ મજા આવે. પછી તમે કહો કે ગુજરાતીઓની સવાર કેવી થઈ, થેપલા સાથે થાય ને, થેપલા ને ચા મળી જાય એટલા મસ્ત વાતાવરણમાં, તો શું જોઈએ ગુજરાતીઓને. તો ચાલો આપણે થેપલા ખાવા બેસી જઈએ. જો સાથે છે બાલાજીની વેફર, એટલે કઈ નહીં ઘટે. અને જો આપણે છે ને થેપલા ખાવાનું ચાલુ કરી દઈએ, કેમ કે ગરમા ગરમ થેપલા હોય ને તો બહુ જ મજા આવે. મને છે ને ગરમ થેપલા વધારે ભાવે, ઠંડા નથી ભાવતા એટલા માટે. જો ને સાથે લઈ લીધો છે પાપડ અને જો મસ્ત ચા. હમણાં ચા પીશું ને એટલે નીંદર મસ્ત ઉડી જશે. જો કે ઉડેલી જ હોય મને તો. તમે બધા આવી જાઓ થેપલા ખાવા. અને ગુજરાતીઓની સવાર કઈક આવી જોઈએ ને થેપલા સાથે. કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.